સુરતમાં કાર સર્વિસ વર્કશોપમાં બે મહિનાનું વેઇટિંગ. ખાડી અને પૂરના પાણીમાં ડૂબેલી કારો રિપેર નહીં થાય સમયસર. વાપી, સુરત અને અમદાવાદ સુધી કારના સ્પેર પાર્ટની અછત. કાર સ્પેર પાર્ટના કબાડી બજારમાં પણ સ્પેર પાર્ટની અછત. તો 25 થી 30% ભાવ વધારો છતાં પણ સ્પેર પાર્ટની અછત જોવા મળી રહી છે. સરેરાશ 2000 રૂપિયામાં મળતા પાર્ટ્સ 3000માં પણ નથી મળી રહ્યા. ઓટો સર્વિસ સેન્ટરના માલિકોને સમયસર પાર્ટ્સ નથી મળતા. મર્સિડીઝ, BMW, રેન્જ રોવર જેવી લક્ઝુરિયસ કારો પાર્ટ્સના વાંકે સુરત શહેરના પૂરમાં પાણીમાં પડી છે. 8000થી વધુ કાર ડૂબી અને આ પૂરમાં ડૂબેલી કારમાં ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ખરાબ થઈ છે. એસી પેનલ, એસી મોડ્યુલ, એન્જિન કંટ્રોલ મોડ્યુલની પણ અછત જોવા મળી છે. તો બોડી કંટ્રોલ મોડ્યુલ, સેન્સર, અલ્ટરનેટર, સ્ટાર્ટરની પણ અછત છે. અત્યારની સિચ્યુએશન સુરત માટે બહુ ખરાબ છે. ઇવન અમદાવાદ અને વાપી માટે પણ આ જ સિચ્યુએશન ઊભી થયેલી છે કે હવે ઇલેક્ટ્રોનિક પાર્ટ્સ નથી અવેલેબલ અને કાર્સ બહુ બધી ડૂબી ગયેલી છે. એટલે કસ્ટમરને તકલીફ અત્યારે સૌથી મોટી એ છે કે હવે કાર 2 મહિના સુધી નથી મળી છે. નવા પાર્ટ્સ અમે કંપની પાસે સૌથી પહેલા નવા પાર્ટ્સની જ એપ્લાય કરીએ છીએ. અમે 100% એવી ટ્રાય કરીએ છીએ કે નવા પાર્ટ્સ મળે અને કાર રિપેર થાય. પણ મીનવાઇલ નવા પાર્ટની પણ શોર્ટેજ ડીલરો અને કંપનીના ઓથોરાઇઝ ડીલર જે પાર્ટ્સના છે એમની પાસે પણ ના હોવાથી સ્ક્રેપ માર્કેટમાં અમે ટ્રાય કરીએ છીએ, પણ ત્યાં બી 25 થી 30% ભાવ વધારો થવા છતાં પણ પાર્ટ્સ અવેલેબલ નથી. જેમ કે ફ્લડમાં ડૂબેલી કાર છે તો ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ, ECU, BCU, એરબેગ મોડ્યુલર, એના સેન્સર, ઇલેક્ટ્રિક કિટ, કી કિટ, એ બધા જ કમ્પોનન્ટ્સની શોર્ટેજ છે અને બધા જ કમ્પોનન્ટ્સ રિપ્લેસ કરવા સિવાય બીજો કોઈ ઇલાજ નથી.